બહુ પૈસા ખર્ચીએ, બહુ ભપકો કરીએ, બહુ દેખાડો કરીએ અને આપણે એવું સમજીએ કે હું બહુ મોટો ભક્ત છું. આવી ભાવનાઓ ના રાખવી. આનો કોઈ મતલબ નથી. આનાથી કદાચ શક્ય છે કે અજ્ઞાની વિચારો કોઈ ઇમ્પ્રેસ થઈ જાય. આજકાલ બધા જ ભણેલા ગણેલા છે, કોઈ કોઈનાથી ઇમ્પ્રેસ થતું નથી અને આપણે આ દુનિયામાં કોઈને ઇમ્પ્રેસ કરવા માટે આવ્યા નથી. આપણે ઇમ્પ્રેસ કરવાનો એ પરમાત્માને, આપણા માલિકને, આપણા સ્વામીને, બસ એ ઇમ્પ્રેસ થવો જોઈએ. અને એ ક્યારેય પૈસાથી કે રૂપથી કે રંગથી કે ખાનદાની, કયા ખાનદાનમાં જન્મ થયો, કઈ જાતિમાં જન્મ થયો, પરમાત્મા એનાથી ક્યારેય ઇમ્પ્રેસ જ નથી થયો. મારો પ્રભુ તો તદ્દન એકદમ ભિખારી જેવી અવસ્થામાં રહેનારા ભક્તોથી પણ અતિશય ખુશ થઈને બધું જ સર્વસ્વનો પ્રભુ ત્યાગ કરીને એના ત્યાં ચાકરી કરવા માટે આવેલા છે. મહારાષ્ટ્રના ઘણા બધા સંતોની આવી વાર્તાઓ, તમે કથાઓ જાણો છો કે ભગવાને કેવા કેવા કર્મો કરી બતાવ્યા પોતાના ભક્તોને ખુશ રાખવા માટે. મારો પરમાત્મા નારાયણ શ્રી હરિ વિષ્ણુ બે કમર ઉપર બેનને હાથ મૂકીને એક ઈંટ ઉપર એક ભક્તની ઈચ્છાથી યુગો યુગોથી ઉભો, જેને વિઠ્ઠલ કહેવાય, પંઢરપુર મહારાષ્ટ્રનું ધામ, કે ભગવાન હજી પણ પોતાના એ ભક્તની રાહ જોઈને નદી તરફ મોઢું કરીને ઉભા છે કે મારો ભક્ત આવશે ત્યાં સુધી મારે રાહ જોવાનું કહીને ગયો છે.